આજે કારતક સુદ 11 એટલે કે આપણે એને દેવ દિવાળી કહીએ છીએ. ભગવાન 4 મહિનાની લાંબી ઊંઘમાંથી ઉઠે છે, જેને આપણે દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ. શું ખરેખર ભગવાન ઉઠતા હશે? અરે નહીં, આ તો આપણે પોતાની સુસુપ્તતામાંથી ઉઠવાનો દિવસ એટલે દેવ પ્રબોધિની એકાદશી. આ દિવસે આપણે ભગવાનના તુલસી સાથે વિવાહ પણ કરાવીએ છીએ. તુલસી એટલે પવિત્રતાનું પ્રતીક છે, કલ્યાણકારી છે, તનના રોગો દૂર કરે છે, સાથે મનના રોગો તથા પાપને પણ દૂર કરનારા છે. આ દિવસે આપણે ભગવાન માટે શેરડીનો મંડપ સજાવવામાં આવે છે. શેરડી એ યુવાનીમાં રસવાન હોય છે. એ જ રીતે આપણે પણ જો યુવાનીમાં પ્રભુ કાર્ય કરીએ તો તે પ્રભુને વધુ ગમે. આ જ દિવસ એટલે આપણી આળસ, પ્રમાદ તથા અહંકારને ખંખેરવાનો દિવસ. આ જ રીતે આપણે આપણી અંદરની સુસુપ્તતામાંથી જાગૃત થઈ પ્રભુ કાર્ય માટે આપણે સમર્પિત થઈએ એવી પ્રભુ પાસે પ્રાર્થના.